10 દિવસની સંતાકુકડી બાદ સંત રામપાલની ધરપકડ બાદ તેને ચંદીગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। હાઈકોર્ટે 2006ના મર્ડર કેસમાં જામીન ન મળતા રામપાલે આભાર માન્યો હતો અને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। રામપાલની ધરપકડ પહેલા પોલીસ અને આશ્રમના સમર્થકો વચ્ચે ઘમાસાણ યુદ્ધ છેડાયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી, જેમાં 6 લોકોના મોત થયા હતા, પરંતુ આ ખેલ લાંબો સમય સુધી ચાલી શક્યો ન હતો। પોલીસે આખરે વિવાદસ્પદ રામપાલની સતલોક આશ્રમમાંથી ધરપકડ કરી હતી અને તેને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા। ત્યારબાદ તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નોર્મલ આવતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના જામીન રદ કરી દેવામાં આવ્યા હતા। આ અંગે રામપાલે શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ। आप सोचते हो क्या मैं पहले बीमार था? मैंने किसी को नहीं, वो आप सही मानते हैं? मैंने नहीं बनाया किसी को, वो अपने आप ही बन रहे थे, मुझे भी रोक रखा था।